જય દ્વારકાધીશ। તો ચાલો હું સવારમાં વળગી ગઈ છું સવારનું કામ કરવા માટે। તો તેમાં તો પહેલાં મારે વાસણ ધોવાના હતા અને બરાબર જઈને જોયું તો ઘરના આંગણે ગાય આવી હતી, તો મેં એને રોટલી દીધી અને સરસ મજાનું મસ્ત વાતાવરણ હતું। અને જો એના કાળિયો કૂતરો છે ને તો શેરીમાં આખો દોડાદોડી જ કરતો હોય છે। અને પછી મેં બધા કામ પૂરા કરી અને દાડમના દાણા ખાવા માટે બેસી ગઈ છું। અને આજે અમારે જવાનું છે પાર્થેશ્વર મહાદેવના મંદિરે ચાલીને। તો પછી જો અમે નીકળી ગયા છીએ અને એકદમ સરસ મજાનો વરસાદી માહોલ હોય છે, પણ હમણાં તો વરસાદ આવવાનું નામ જ નથી લેતો। વરસાદી માહોલ થાય છે અને ફરી પાછો વિખાઈ જાય છે। અને જો પછી અહીંથી હવે તમને સરસ મજાનું પાર્થેશ્વર મહાદેવનું મંદિર દેખાશે અને જુઓ સામે દેખાય જ છે। અમે તો જ્યારે ફ્રી હોઈએ છીએ ત્યારે પાર્થેશ્વર મહાદેવના દર્શન કરવા આવીએ જ છીએ। અને ત્યાં સેતુડા પણ છે, તો જો થોડાક સેતુડા મેં તોડી લીધા અને જબલામાં ભરી લીધા છે અને ઘરે આવી અને પછી મેં સેતુડા ખાવાનું કામ ચાલુ કરી દીધું છે। અને પછી મારે છે ને લીંબુ શરબત બનાવવાનું બાકી હતું, તો પછી જો ઘરે આવી અને વળી ગઈ છું લીંબુ શરબત બનાવવા માટે અને લીંબુ શરબત બની ગયું એટલે મેં પી પણ લીધું। બાય બાય।